મિત્રો, સ્ટોરી સાંભળીને મજા આવી જશે. આ સ્ટોરી મારી અને મારા નાના ભાઈની છે, જે સત્ય ઘટના છે. મારું નામ રિયા છે અને હું હાલમાં શિક્ષક બનવાની તૈયારી કરી રહી છું. હું ખાનગી શાળામાં પણ ભણાવું છું. મારા ઘરે મારા માતા પિતા અને મારો નાનો ભાઈ પણ રહેતા હતા. મારી ઉંમર 23 વર્ષની હતી. હું ખૂબ જ સુંદર હતી. મારી આંખો ખૂબ જ મોટી અને ખૂબ જ મોક હતી. મારો ભાઈ મારાથી 3 વર્ષ નાનો હતો અને તે અત્યારે 21 વર્ષનો હતો. અમે બંને મિત્રોની જેમ સાથે રહીએ છીએ, જેથી અમે એકબીજા સાથે કંઈ પણ શેર કરતા હતા. એક દિવસ મેં મારા ભાઈને કહ્યું, ચાલ હું તને કંઈક પૂછું. તો તેણે કહ્યું, બહેન પૂછો, શું વાત છે? મેં કહ્યું, બોલ, તારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં? તો તેને કહ્યું, અરે બહેન, શું કહો છો? હજુ અમે બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક માં ત્યાં આવી અને આકાશને શાકભાજી લેવા માટે બહાર મોકલ્યો અને તે શાકભાજી લેવા ગયો. પણ ખબર નહીં, મને હમણાંથી મારા ભાઈ પર શક હતો, કારણ કે તે ખૂબ જ વિચિત્ર હરકત કરતો હતો. થોડા દિવસ આમ જ વીતી ગયા. તે પછી હું મારી કોલેજમાં ગઈ, પરંતુ મારું ધ્યાન હજી પણ મારા ભાઈની વાત પર હતું, કારણ કે તે અમારાથી કાંઈક છુપાવી રહ્યો હતો. ત્યારે મારી સામે જોઈને જ મારી મિત્ર ત્યાં રહી છે. મેં કહ્યું, ના, કંઈ નહીં. પછી અચાનક મેં કહ્યું, રચના, મને એક વાત કહે, તને પૈસા કેવી રીતે કમાવાનો કોઈ ખ્યાલ છે? હવે જ્યારે અમારી કોલેજ પૂરી થવામાં છે ત્યારે રચનાએ મને કહ્યું કે અમારા માટે પૈસા કમાવામાં કોઈ મોટી વાત છે. થોડા સમય પછી કોલેજ પૂરી થઈ અને અમે બધા ઘરે જવા લાગ્યા. હું મારા ઘરે જઈ રહી હતી અને મારી મિત્ર તેના ઘરે જઈ રહી હતી. ત્યારે રસ્તામાં મેં મારા ભાઈ આકાશને જોયો અને હું ખૂબ ગુસ્સે થઈ ગઈ, કારણ કે તે 3-4 છોકરીઓ સાથે ફરતો હતો. તેને જોઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો, કારણ કે પિતા પૈસા કમાવા માટે ખૂબ મહેનત કરતા હતા અને તે અહીં છોકરીઓ પર પૈસા ઉડાડી રહ્યો છે. પછી તે સમયે હું કંઈ નહીં બોલી અને ઘરે તેની રાહ જોઈ રહી હતી અને મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. હું મારા માતા પિતાને આ વાત કહેવાનું વિચારી રહી હતી, પરંતુ મેં તેને હજુ સુધી કશું કહ્યું ન હતું. કદાચ તેઓ આ બધું સાંભળીને ઉદાસ થઈ જાત. પછી આકાશ ઘરે આવ્યો અને તેના રૂમમાં ચાલ્યો ગયો. તેથી હું પણ તેની પાછળ તેના રૂમમાં ચાલી ગઈ. તો તે આરામથી ટીવી જોઈ રહ્યો હતો. મેં કહ્યું, આકાશ, સાચું કહે, તું બહાર કોલેજના નામે છોકરી સાથે ફરે છે ને? તું તેની સાથે ફરવામાં તારી જિંદગી બગાડી નાખીશ. એક વખત માતા પિતા વિશે તો વિચાર, તે આપણા માટે કેટલું કરે છે અને તું પૈસા તે છોકરીઓ પર ઉડાડે છે. તો તેને કહ્યું, દી, હું હજુ એટલો મોટો નથી કે ઘરની જિમ્મેદારી માથે લઈ લઉં. હજુ મારી ઉંમર નાની છે અને મને મારી લાઈફ મારી રીતે જીવા દો. પછી મેં તેને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું કે આ બધું ખોટું છે, તમે તે ન કરો. પરંતુ તેણે મારી વાત સાંભળી નહીં. જ્યારે મેં તેને ઘણીવાર સમજાવ્યું ત્યારે તેણે મને કહ્યું કે સારું, હું છોકરીઓ સાથે નહીં ફરું, પણ એ માટે તમારે મારી એક શરત સ્વીકારવી પડશે. જો તમે મારી સાથે સહમત થશો તો હું એ છોકરીઓ સાથે રહેવાનું અને ફરવાનું બંધ કરી દઈશ. મેં તેને કહ્યું, હા, મને કહે, તારી શરત શું છે? તેને કહ્યું, હું તમને પછી કહીશ, અને હા, હું જ્યાં કહું ત્યાં તમારે મારી સાથે આવવું પડશે અને કોઈને પણ આ વિશે કહેવું નહીં. મેં કહ્યું, ઓકે, ચાલ, હું તને રાતે જવાબ આપીશ. રાતે મેં ઘણો વિચાર કર્યો કે ભાઈ જો ખોટા રસ્તે જશે તો હું તેને રોકી શકીશ નહીં, તેથી મારે તેની શરત માનવી પડશે, જેથી મને ખબર પડે કે તે શું કરે છે અને તે રોજ છોકરીઓ સાથે કેમ ફરે છે. તેથી મેં તેને હા પાડી દીધી. સવારે જ્યારે હું નાસ્તો કરી બેઠી, જોયું તો આકાશ ઘરે ન હતો. થોડી વાર પછી આકાશ ઘરે આવ્યો
અને કહેવા લાગ્યો, દીદી તમને શરત યાદ છે ને? રાત્રે મારા રૂમમાં આવજો. તેથી મમ્મી પપ્પાના સૂયા પછી હું આકાશના રૂમમાં ગઈ. જઈને જોયું તો આકાશનો રૂમ ખુલ્લો હતો. જ્યારે હું રૂમમાં ગઈ મેં જોયું કે મારી રાહ જોઈ રહ્યો હતો. તેને કહ્યું, દી ખૂબ મોડું થઈ ગયું. મેં કહ્યું, હા, હું મમ્મી પપ્પાના સૂવાની રાહ જોતી હતી. તેને કહ્યું, દી તમે કહેતા હતા તમે મારી ઈચ્છા પૂરી કરશો. મેં કહ્યું, હા બોલ. તો તેણે કહ્યું કે દી હું એક બિઝનેસ ચલાવું છું. મેં કહ્યું કે કેવો બિઝનેસ? મને આશ્ચર્ય થયું કે તે કેવો બિઝનેસ ચલાવું છે. શું આગળ કહ્યું કે હું લાડુનો બિઝનેસ કરું છું અને ચણાના લોટના લાડુ બનાવીને બજારમાં વેચું છું, જેમાંથી ઘણો નફો થાય છે. તે છોકરીઓ મને આ કામમાં મદદ કરે છે. આ કારણે મારી પાસે આટલા પૈસા હતા અને હું ખર્ચા કરતો હતો. તે મારી બિઝનેસ પાર્ટનર હતી. હવે જ્યારે તમે મને તેની સાથે રહેવાની ના પાડી, તેથી તમે મને આ વ્યવસાયમાં મદદ કરશો. મેં કહ્યું, ઠીક છે, હું તારી મદદ કરીશ. મારા ભાઈની વાત સાંભળીને મને મારા હૃદયમાં થોડી શાંતિ થઈ કે ઓછામાં ઓછું તે કંઈક સારું કામ કરી રહ્યો છે. તેના જીવનમાં આગળ વધી રહ્યો હતો. મેં તો તેને ખોટો સમજ્યો હતો કે તે 2 નંબરનું કામ કરીને આટલા પૈસા વેડફીને આગળ વધી રહ્યો છે, પરંતુ તે તો ઈમાનદારી સાથે આગળ વધી રહ્યો હતો. તો હું તેને ના કેમ કહું? તેથી મેં તેનો પૂરો સાથ આપ્યો. અમે બંને ભાઈ બહેને મળીને રાત્રે 6 કિલો લાડુ બનાવ્યા અને પછી સવારે મારા ભાઈએ તેને માર્કેટમાં વેચી દીધા, જેમાં તેણે મને અડધા પૈસા આપ્યા. અમે અમારા માતા પિતાને આ કહેવા માગતા ન હતા, કારણ કે આ સાંભળીને તેને દુઃખ થાત કે અમે અમારા બાળકોની ઈચ્છા પૂરી કરી શકતા નથી અને તે પૈસા માટે આટલું કરે છે. મિત્રો, કેટલીક વાર આપણે કોઈના વિશે ઘણું ખોટું વિચારીએ છીએ. આપણને ખબર નથી હોતી કે તે વ્યક્તિ સાચો છે અને તમે તેનો ખોટો માની રહ્યા હો છો. આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરજો. મિત્રો, ધન્યવાદ.